ધાનપુર અગાશવાણી ગામે ભાજપમાં ભૂકંપ 400 થી 500 કાર્યકરો સાથે મથુરભાઈ પુનિયાભાઈ સંગાડા આમ આદમી પાર્ટીમાં જોડાયા। ધાનપુર ભાજપના ગઢમાં મોટું ગાબડું 400 થી 500 કાર્યકરો ભાજપને અલવિદા કહી આમ આદમી પાર્ટીમાં જોડાયા। ગણતરીના દિવસોમાં તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા અગાશવાણી ગામે ભાજપમાં ભંગાણ 400 થી 500 કાર્યકરો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો। અગાશવાણી તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ને ભાજપ કાંટેકી ટક્કરમાં આજે ભાજપ પાર્ટીમાં 30 વર્ષથી કાર્યકર તરીકે કામ કરતા મથુરભાઈ પુનિયાભાઈ સંગાડાનું પરિવાર તેમના કાર્યકરો સમર્થકો સાથે 400 થી 500 થી વધારે કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથે જોડાયા। આખું સંગાડા કુટુંબ આમ આદમી પાર્ટીને સમર્થન આપતા આમ આદમી પાર્ટીમાં ખુશીની લહેર દોડી જવા પામી। સંગાડા કુટુંબ 1300 થી પણ વધારે મતદાન હોય તેઓએ આજે અગાશવાણી તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને સમર્થન આપતા આમ આદમી પાર્ટીમાં ખુશીની લહેર દોડી જવા પામી। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, જાક્ષી ગુજરાત, દાહોદ। રોજ અગાશવાણી મુકામે મથુરભાઈ પુનિયાભાઈ સંગાડા ને તઈ એક સમાજની મીટિંગ કરવામાં આવી। એમાં આમ આદમી પાર્ટીના સમર્થનમાં 1300 મતદારોનું સમાજ છે એ 1300 મતદાર આપણી હાથે થયા છે। એનું કારણ એક છે કે મથુર કાકા વર્ષોથી આજે 30 વર્ષથી ભાજપની સરકાર સાથે ભાજપને ખભો મિલાવીને રાત દન મહેનત કરીને એટલી બધી મહેનત કરવા છતાં પણ પાર્ટીએ એમને આજ સુધી ટિકિટ આપવામાં આવી નથી। એમને છેલ્લે સુધી ભરવામાં આવ્યા કે તમારી ટિકિટ ફાઇનલ છે, તમારી ટિકિટ ફાઇનલ છે, પણ છેલ્લે એમને ટિકિટ નહીં મળતા એમના સમાજ મારી સાથે થયો છે। બીજું કે સમાજના લોકો, ગામના લોકો આપણા એરિયાની અંદર આમ આદમી પાર્ટી અને પરિવર્તનનું ઝાડું ચાલી રહ્યું છે। ત્યારે મથુરભાઈ જોડે અમારી ચર્ચા થઈ કે મથુર કાકા તમે અમારી જોડે આવો, આપણે એક પરિવર્તનની લહેરમાં આપણે દોડવાનું છે, કારણ કે પાર્ટી તમને 30 વર્ષ સુધી આપણને સપોર્ટ નથી કરતી અને તમે એક વિકાસના કામ કરવાવાળા વ્યક્તિ છે અને પાર્ટી જે છે એ જે લોકોને ખબર નથી પડતી એમના કીધેલા પર ચાલે એવા લોકોને આ લોકો ટિકિટ આલી અને એમની સાથે રહેવા માંગે છે। તો કહેવાનો મિનિંગ એમ છે કે આમ આદમી પાર્ટી એક વિકાસની વાતો, એક ભ્રષ્ટાચાર ઉજાગર કરવાવાળી પાર્ટી છે। એ પાર્ટી સાથે અમારા ગામ ગોડાજર હોય, અગાશવાણી હોય અને દરેક ફળિયાથી સમર્થન લાખોમાં હજારોમાં આપણને સમર્થન મળી રહ્યું છે। દરેક જગ્યાએ 10 ઘરો હશે, એમાંથી ખાલી એક ઘર કે બે ઘર આપણા માટે કદાચ જો આપણને સમર્થન નહીં આપતા હશે, પણ ગોડાજર હોય, અગાશવાણી હોય, એમાં દરેક ફળિયામાંથી 1-2 ઘર જાય છે। બાકી ઓલરેડી આમ આદમી પાર્ટી લીડથી જીતવાની છે અને ભાજપના સુપડા સાફ કરવા માટે આ લોકો મારી સાથે, પૂરી ટીમ મારી સાથે આવેલી છે। અગાશવાણી સંગાડા મથુરભાઈ પુનિયાભાઈ મારા સંગાડા પરિવારમાંથી ઓછામાં ઓછા 1300 થી 1400 કાર્યકર સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયો છું। કેમ કે મેં ભાજપ પાર્ટીમાં 30 વર્ષ સેવા બજાવી, પણ મારું કંઈ પણ આ લોકોએ વિચાર્યું નથી અને એ લોકોએ મને છેલ્લે દિવસ સુધી ટિકિટ ફાઇનલ છે કરીને છેતરપિંડી કરી। એના માટે મેં આજથી ભાજપ પાર્ટીને અલવિદા કરી દીધી છે। એટલું કહી વિરમું છું। ભારત માતા કી જય। હવે આપણે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી ત્યારે ત્યાં ઢંઢેરા ફરી રહ્યા છે, તેઓને આપણું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને હવે ખૂબ બધા મને લાગે 200-300ની મય આપણે થોડી ચર્ચા કરવાની થાય। હવે દિનેશભાઈને, મથુરભાઈ એ બધા એકતા મળી અને આ બધું કાર્યકર કર્યું છે, એના માટે ખૂબ બધા માણસો ભેગા થયા પણ છે। હવે આ કેમ કે ભાજપ સરકાર છે એને 30 વર્ષ સુધીનું શાસન કર્યું છે, આપ્યું છે, એમની પાછળ રહ્યા છે, એમની પાછળ એને આ બધું ખૂબ કર્યું છે, તેમ છતાં આ ભાઈને કોઈ સ્વીકારતા નથી, કોઈ ટિકિટ નહીં, કંઈ નહીં, અને ગુમરાહ બનાવે અને પછી શું કરે, એને ટિકિટ મળે ત્યારે ટિકિટ મળે, આવું કરીને આ ભાઈને ગુમરાહ બનાવી અને આ ભાઈ સાથે સંકળાઈ ગયા છે અને ઝાડાની મય સંકળાયા પણ છે। હવે એના પછી મુદ્દા બીજા 2 1 હવે એને કેમ ના પાડવામાં આવ્યું? આ મને ગુમરાહ બનાવે જાય તો મારે આ જોડામાં મારે જતું રહેવું છે। આવું કરી અને જે મથુરભાઈ એમાં સંકળાઈ ગયા છે ઝાડામાં અને એનો ફોલ્ટ કાઢવાનું એવું આવે છે કે ખરેખર
ભાજપ સરકાર આજે લોકોને ગુમરાહ બનાવી અને આવું બધું ખૂબ બધું આ બધું ભેળું કરીને આ બધા લોકોને ગુમરાહ બનાવ્યા અને સાવણો જ મારા છે ઘરે ઘરે સાવણો મારવામાં આવે અને ભાજપ એક બહારનું સાફ કરે છે એવી અપેક્ષા રાખી હું વિરમું છું. જય હિન્દ, જય ભારત.